નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના ભાગ 1 માં આપણે સમાસ એટલે શું, એના ત્રણ પદો કયા કયા, ઓળખવા માટેની મુખ્ય ચાવી કઈ અને એના ત્રણ મુખ્ય પ્રકાર, અને પછી આપણે અભ્યાસક્રમમાં જે પ્રકાર શીખવાના હતા તે 8 સમાસની વાત આપણે અગાઉ કરી હતી, જેમાં દ્વંદ્વ સમાસ, तत्पुरुष समास, कर्मधारय समास, उपपद समास, मध्यम पदलोपी समास, बहुव्रीहि समास, द्विगु समास અને આઠમો હતો અવ્યયી ભાવ સમાસ। એમાં પહેલો સમાસ છે દ્વંદ્વ સમાસ। દ્વંદ્વ અગાઉ મેં તમને કેવી રીતે લખવું અને કેવી રીતે બોલવું। હવે દ્વંદ્વ શબ્દનો અર્થ થાય બે, એટલે કે જોડકું, યુગ્મ, બરાબર। હવે આ દ્વંદ્વ સમાસ એ સર્વપદ પ્રધાન સમાસ છે। પહેલી વાત આપણા મગજમાં, સર્વપદ પ્રધાન એટલે શું? સામાસિક પદમાં જોડાયેલા તમામ પદો સ્વતંત્ર અર્થ ધરાવતા હોય વાક્ય સાથે, એકબીજા ઉપર આધારિત હોય નહીં। હવે દ્વંદ્વ સમાસની વાત આપણે કરીએ તો દ્વંદ્વ એટલે જોડકું, અગાઉ તમને કહ્યું કે યુગ્મ, તો એકબીજા પર આધારિત ન હોય તેવા સ્વતંત્ર પદોનું જોડકું। તત્પુરુષમાં પણ જોડકું આવે, મધ્યમ પદલોપીમાં પણ જોડકું આવે, બે પદ તો લગભગ દરેક સમાસમાં આવે, પણ એ જે જોડકું છે કેવું? એકબીજા પર આધારિત ન હોય તેવા સ્વતંત્ર પદોનું જોડકું, એટલે કે એમાં જે બે પદ કે ત્રણ પદ કે ચાર પદ, જે પદ પણ જોડાયેલા હોય તે તમામ સ્વતંત્ર હોય, એકબીજા પર આધારિત ન હોય। તો બીજી એક બાબત કે સામાસિક પદમાં જોડાયેલા પદો સ્વતંત્ર અર્થ, એટલે કે સમાન મોભો ધરાવતા હોય। જે બે પદ છે, જેમ હમણાં રામ લક્ષ્મણ કે ભરત રામ લક્ષ્મણનો ભાઈ છે, તો ભરત રામનો ભાઈ છે, ભરત લક્ષ્મણનો ભાઈ છે, તો ત્યાં શું ભાઈ લક્ષ્મણ, રામ અને લક્ષ્મણ આ બંને પદો ભરત સાથે, ભાઈ સાથે સ્વતંત્ર રીતે જોડાયેલા। આપણે ભરત રામનો ભાઈ છે એમ કહીએ તો એ સાચું પડે, ભરત લક્ષ્મણનો ભાઈ છે એમ કહીએ તો એ સાચું પડે। એટલે સામાસિક પદમાં જોડાયેલા પદો સ્વતંત્ર અર્થ ધરાવતા હોય, સમાન મોભો ધરાવતા હોય, ક્યારે? તેવા પદોના જોડાયેલા પદને દ્વંદ્વ સમાસ કહે છે। હમણાં તમને ભરત રામ લક્ષ્મણનો ભાઈ છે એનું ઉદાહરણ કહ્યા છે કે આ સમાસમાં વપરાયેલા પદો વાક્ય સાથે સીધો સંબંધ ધરાવે છે, એકબીજા ઉપર આધારિત હોતા નથી। હવે થોડીક દ્વંદ્વ સમાસની થોડીક આંતરિક વાત મારે તમને કરવી છે વિદ્યાર્થી મિત્રો। જેમ કે દ્વંદ્વ સમાસના ત્રણ પેટા પ્રકાર છે। 9મા ધોરણના 10મા ધોરણના વિદ્યાર્થીઓને વારંવાર કહું છું કે મુખ્ય ત્રણ પ્રકાર જે છે તે તમારી પરીક્ષામાં નથી પૂછાવાના। આ દ્વંદ્વના ત્રણ પેટા પ્રકાર છે એ પણ તમારે નથી પૂછવા, આપણે તો દ્વંદ્વ જ ધ્યાનમાં રાખવાનો છે। પણ મેં અગાઉ તમને કહ્યું તેમ આપણે અત્યારથી જ સમાસને એવી રીતે શીખવા છે કે જ્યારે જરૂર પડે ત્યારે તમને ખબર હોય, હા આનું કંઈક અગાઉ આપણે શીખ્યા હતા ને એમાં આવે છે। માટે ત્રણ પ્રકાર છે, એમાં પહેલો પ્રકાર છે ઇતરેતર દ્વંદ્વ, કે બીજું નામ છે સમુચ્ચયવાચક દ્વંદ્વ સમાસ, બરાબર। પછી બીજો છે વૈકલ્પિક દ્વંદ્વ સમાસ અને ત્રીજો છે સમાહાર દ્વંદ્વ સમાસ। તો અહીંયા થોડી ખ્યાલ આપી દઉં, ઇતરેતર દ્વંદ્વ કે સમુચ્ચયવાચક સમાસ કે જેમાં જે બે પદો જોડાયેલા છે તે અને દ્વારા વિગ્રહ થાય, બરાબર। પછી વૈકલ્પિક દ્વંદ્વ સમાસમાં શું હોય? વિરોધી શબ્દો હોય, એક બીજાનો વિકલ્પ। હવે વાક્યમાં આ પદ કેવી રીતે વપરાયું છે એના ઉપર મુખ્ય આધાર છે। હવે મેં વિદ્યાર્થીઓને એવું કહ્યું કે વિદ્યાર્થીઓ બારી બંધ કરો, વિદ્યાર્થીઓ બારણા બંધ કરો, ત્યારે એક વિદ્યાર્થી સાહેબ બારી અને બારણા બંને બંધ કરીએ, શું કહ્યું પેલા વિદ્યાર્થીએ? પ્રશ્ન કર્યો, બારી અને બારણા બંને બંધ કરીએ, તો એક વિદ્યાર્થી સાહેબ બારી બંધ કરું કે બારણું બંધ કરું?
સંસ્કૃતમાં જરૂર પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, આપણી ગુજરાતીમાં આ ઓળખાવાના હોતા નથી. તો ઇતરેતર દ્વંદ્વ કે સમુચ્ચયવાચક દ્વંદ્વ અને સમાહાર દ્વંદ્વ આ બંનેનો અને દ્વારા વિગ્રહ કરી શકીએ અને વૈકલ્પિક જે દ્વંદ્વ છે એનો કે દ્વારા વિગ્રહ કરી શકીએ. પણ આપેલું સામાસિક પદ વાક્યમાં કેવી રીતે જોડાયું છે એને આધારે આપણે સીધું રામ લક્ષ્મણ વાક્ય આપ્યું હોય તો રામ અને લક્ષ્મણ દ્વંદ્વ સમાસ થઈ જ જાય. ભાઈ બહેન આપ્યું હોય તો ભાઈ અને બહેન એમ લઈએ તોય ચાલે. ભાઈ કે બહેન વૈકલ્પિક તો પણ સરવાળે તો દ્વંદ્વ સમાસ થાય. હવે અગાઉ તમને કહ્યું છે પ્રમાણે કોઈ પણ સમાસ જો આપણે ઓળખવો છે તો એનો વિગ્રહ કરવો જરૂરી છે. તો વિગ્રહ દ્વંદ્વ સમાસનો વિગ્રહ કેવી રીતે થાય? તો આ સામાસિક પદનો વિગ્રહ કરતી વખતે અને કે જેવા સંયોજકોનો ઉપયોગ થાય છે. કોઈ પણ પદમાં અને કે ન વાપરી શકીએ મિત્રો. કયા પદમાં અને કે વાપરી શકીએ? કે જે સામાસિક પદમાં આવતા બંને પદો મુખ્ય હોય. સર્વપદ પ્રધાન સમાસ. જો અહીંયા આ વાત સમજવાની એટલા માટે મેં અગાઉ ચર્ચા કરી હતી કે જે સામાસિક પદમાં બંને પદો મુખ્ય હોય, એકબીજા ઉપર આધારિત હોય નહીં. વાક્ય સાથે પૂર્વ પદ પણ સીધો સંબંધ ધરાવતું હોય, ઉત્તર પદ પણ સીધો સંબંધ ધરાવતું હોય ત્યારે એનો વિગ્રહ અને કે દ્વારા થાય. એટલે હવે જો કોઈ પણ મેં અગાઉ કહ્યું કોઈ પણ પદનો વિગ્રહ અને કે દ્વારા ન કરાય. કેમ કે પહેલી વાત તો એ કે વાક્ય સાથે એનો સંબંધ કેવો છે તે, અને બીજું કે એ બંને પદોનો અર્થ ના બદલાવો જોઈએ. એ બંને પદોનો એમની સાથેનો જે સંબંધ છે એ ના બદલાવો જોઈએ. એ રીતે વિગ્રહ કરવાનો છે. એટલે સમુચ્ચયવાચક જેને કહીએ છીએ આપણે, જેનો પેટા પ્રકાર છે એવા દ્વંદ્વ સમાસનો જ્યારે તમે વિગ્રહ કરો છો જેમાં બંને પદો સ્વતંત્ર છે, સમાન બોબાના છે, ત્યારે અને કે દ્વારા વિગ્રહ થાય. થોડા ઉદાહરણ મેં લખ્યા છે કે ટેબલ ખુરશી. તો તમે જોઈ શકો છો ટેબલ અને ખુરશી. તો અહીંયા બંને પદો સ્વતંત્ર છે. કેવી રીતે? આમ સીધી સમજ. ચલો તમારી નજર સામે ટેબલ શબ્દ બોલતા શું દેખાય? બેસવા માટેની પાટલી દેખાય? તો શું ઊભા રહેવા માટેનું ડેસ્ક દેખાય? સુવા માટેનો ખાટલો દેખાય? ન દેખાય. ટેબલ એટલે એનો ચોક્કસ આકાર છે, એ જ વસ્તુને ટેબલ કહેવાય. એના માટેનો સ્વતંત્ર અર્થ છે. એને આપણે ખુરશી ના કહી શકીએ અને ખુરશી જે છે એને ટેબલ ના કહી શકીએ. બંને પદો પોતાનો સ્વતંત્ર અર્થ ધરાવે છે. એટલે ત્યાં ટેબલ અને ખુરશી. જો હવે આને વૈકલ્પિક કેવી રીતે બનાવી શકાય? હું કહું ચલો વિદ્યાર્થી મિત્રો ટેબલ ખુરશી લઈ આવો. એટલે કોઈ શું કહે સાહેબ ટેબલ ને ખુરશી બે લાવે, તો કોઈ કહે સાહેબ ટેબલ લાવો ખુરશી લાવો. કે અને બરાબર. પછી હાર જીત, અહીંયા વૈકલ્પિક છે. હાર કે જીત. હાર પણ થાય, કોઈ પણ એક ટીમની હાર પણ થાય અને જીત પણ થાય, એવું ના બને. બરાબર. એટલે હાર કે જીત. સેવા પૂજા. જો સેવાનો અર્થ પણ પૂજા થાય, પૂજાનો અર્થ પણ સેવા થાય. સમાહાર જેમ સંસ્કૃતમાં લાભા લાભૌ, જયા જયૌ, તો એ શું છે? સમાહાર દ્વંદ્વ છે. આમ બીજું સમાહારમાં બીજું શું કહેવાય કે એકનું એક પદ બેવડાય. એકનું એક પદ બેવડાય. દાખલા તરીકે વચ્ચો વચ્ચ, તો વચમાં અને વચમાં, મનોમન તો મનમાં અને મનમાં, તો ત્યાં સમાહાર આવે. એટલે સેવા અને પૂજા. તો સેવા શબ્દનો અર્થ થાય મંદિરમાં ભગવાનની સેવા કરવી. બરાબર. પૂજાનો અર્થ થાય એની પૂજા કરવી. એટલે સેવા અને પૂજા બંને પદો સ્વતંત્ર અર્થ ધરાવે. પૂજારી ભગવાનની સેવા કરે છે, પૂજારી ભગવાનની પૂજા કરે છે. તો સેવા કરે છે, પૂજા કરે છે, એમ કરવાની જગ્યાએ પૂજારી સેવા પૂજા કરે છે. સેવા અને પૂજા કરે. વાક્યને ટૂંકું અને સરળ બનાવવાનું કામ સમાસ કરે છે. બંને પદો પોતાનો સ્વતંત્ર અર્થ ધરાવતા હોય ત્યારે તેને આપણે દ્વંદ્વ સમાસ કહીએ છીએ. તો આ સીધો ખ્યાલ એવો આપ્યો કે બંને પદો સ્વતંત્ર અર્થ ધરાવતા હોય, એકબીજા પર આધારિત ના હોય ત્યારે તેને દ્વંદ્વ સમાસ કહેવાય. હવે આપણે એવી કેટલીક બાબતોને જોઈ છે વિદ્યાર્થી મિત્રો કે જે આપણી નજર સામે આવે કે આપણને સીધો ખ્યાલ આવે કે આપણે થોડી આપણી દ્વંદ્વ સમાસને ઓળખવાની રીતને સરળ બનાવી છે. તો એના માટે એક બાબત અહીંયા મેં લખી છે. કઈ? તો જે સામાસિક પદમાં બંને પદો સંજ્ઞા હોય. હવે સંજ્ઞા એટલે શું? એ તો આપણે અગાઉ શીખી ગયા છીએ કે જે કોઈ પણ પદ વ્યક્તિ, વસ્તુ કે પદાર્થનું નામ સૂચવતું હોય એને સંજ્ઞા કહેવાય. બરાબર. બંને પદો સંજ્ઞા હોય. પછી બંને પદો વિશેષણ હોય.
જે પદ નામ કે સર્વનામના અર્થમાં વધારો કરે એને વિશેષણ કહેવાય. બંને પદો ક્રિયાપદો હોય. ધ્યાન રાખજો. સંજ્ઞા રામ લક્ષ્મણ તો આ વ્યક્તિવાચક સંજ્ઞા થઈ. ભાઈ બહેન જાતિવાચક સંજ્ઞા થઈ. બરાબર. અંજળ અન્ન અને જળ દ્રવ્યવાચક સંજ્ઞા થઈ. તો બંને સંજ્ઞા છે. વિશેષણ નાનું મોટું, કાળું ધોળું, ઊંચું નીચું તો ઊંચું વૃક્ષ, નીચો માણસ તો માણસ માટેનું વિશેષણ નીચું, વૃક્ષ માટેનું વિશેષણ ઊંચું. તો બંને ઊંચું નીચું, કાળું ધોળું. બરાબર. પછી ખાટું મીઠું તો આ શું થયું? માં બંને પદો વિશેષણ આવે. ક્રિયાપદો. અમે નાયા ધોયા, અમે ભણ્યા ગણ્યા, અમે લખ્યું વાંચ્યું, બંને પદો ક્રિયાપદો હોય. જો આ બહુ સરળ બની જશે તમે આમ સમજશો તો. બંને પદો ક્રિયાપદો, ક્રિયા વિશેષણો હોય. ભણતા ભણતા, ફરતા ફરતા, રમતા રમતા, ભણવું ગણવું, ભણવું ગણવું ક્રિયાપદોમાં આવે, ક્રિયા વિશેષણમાં આવે. પછી કૃદંત હોય. હરતી ફરતી, હરવું ફરવું, રમવું જમવું. બરાબર. તો બંને પદો સંજ્ઞા તરીકે આવતા હોય, બંને પદો વિશેષણ. સામાસિક પદમાં જે બે પદો જોડાય, બે પદો જો સંજ્ઞા હોય, બંને પદો જો વિશેષણ હોય, બંને પદો જો ક્રિયાપદ હોય, બંને પદો જો ક્રિયા વિશેષણ હોય, બંને પદો જો કૃદંત પદ હોય, તો એવા પદોના બનેલા સમાસને પણ આપણે દ્વંદ્વ સમાસ કહેવાનો છે. તો પહેલી રીત આપણે સમજ્યા. હવે એમાં ચલો બંને પદો સંજ્ઞા હોય તો કેવી રીતે? તો અહીંયા આપણે થોડા ઉદાહરણ લખ્યા કે બંને પદો સંજ્ઞા હોય તો દ્વંદ્વ સમાસ બને. જો માં બાપ તો માં અને બાપ તો માં જાતિવાચક સંજ્ઞા છે એમ બાપ જાતિવાચક સંજ્ઞા છે. દંપતિ હવે આ શબ્દ થોડો તમને આમ મૂંઝવે. બરાબર. પણ દંપતિ શબ્દનો અર્થ કોઈ પણ સ્ત્રી પુરુષ માટે દંપતિ શબ્દ ન વપરાય. આપણે કોઈ લગ્નની કંકોત્રી આપણા ઘરે આવે ત્યારે એમાં લખેલું હોય છે કે દંપતિને આશીર્વાદ આપવા. તો જ્યારે એ બંને જે સ્ત્રી પુરુષ અથવા વર કન્યા છે એમના 4-7 ફેરા પૂરા થઈ જાય, હસ્તમેળા પતી જાય, એમને વરમાળા પહેરાવી દેવામાં આવે, પછી એમને દંપતિ કહેવાય. પછી એમને આશીર્વાદ અપાય. પહેલા આશીર્વાદ આપીને પછી એમના બધા ફેરા ભરવા ચાલુ ના થાય. તો કોણ? જેના લગ્ન થાય છે એવા દંપતિ એટલે પતિ અને પત્ની. કેટલાક પાછા ખોટો અર્થ કરે. પતિનો દમ કાઢી નાખે તે આવો અર્થ નથી કરવાનો મિત્રો. પતિ અને પત્નીનો પતિ જાતિવાચક છે, પત્ની જાતિવાચક છે. સ્ત્રી પુરુષ તો સ્ત્રી અને પુરુષ તો જો સ્ત્રી પણ જાતિવાચક અને પુરુષ પણ જાતિવાચક. અંજળ તો અન્ન અને જળ આ બંને દ્રવ્યવાચક સંજ્ઞાઓ છે. ભાઈ બહેન તો ભાઈ અને બહેન આ બંને દ્રવ્યવાચક સંજ્ઞાઓ છે. બંને દ્રવ્યવાચક સંજ્ઞાઓ સાથે બંને સ્વતંત્ર અર્થ પણ છે. માં શબ્દ કે તો કોઈ પણ રસ્તામાં જતી સ્ત્રીને માં ના કહેવાય, રસ્તામાં કોઈ પણ જતા પુરુષને બાપ ના કહેવાય. તો શું કોઈને ગમે તે પતિ કહેવાય? રસ્તામાં જતો હોય તો શું કોઈને પત્ની કહેવાય? ના. જે પતિ પત્ની જેમના એકબીજાની સાથે લગ્ન થયા છે તે પતિ પત્ની, જે સ્ત્રી પુરુષ દ્વારા સંતાનનો જન્મ થયો એના માટે એ બે વ્યક્તિઓ જ મા બાપ બને છે. અન્ન જળ તો અન્ન એટલે જે બધું અનાજ છે તેનો સ્વતંત્ર અર્થ છે. જળ એટલે પાણી તો એનો સ્વતંત્ર અર્થ છે. ભાઈ બહેન દરેકને ભાઈ ના કહેવાય. તો પત્ની પોતાના પતિને ભાઈ કહી દે તો શું પેલો પેલી બેન કે? ના. ભાઈ શબ્દ એટલે એક કુખેથી જન્મેલા જે બે લિંગ પુરુષ ધરાવતા દીકરો દીકરી એકબીજાને ભાઈ બહેન કહી શકે. એનો ચોક્કસ અર્થ છે. હું ભાઈની વાત કરું તો તમને કોઈ પણ વ્યક્તિ ના દેખાય, તમને તમારો જ ભાઈ દેખાય, તમને તમારી જ બહેન દેખાય. આ અર્થ છે ચોક્કસ. બંને પદનો સ્વતંત્ર અર્થ છે. માટે એને દ્વંદ્વ સમાસ કહેવાય. વિદ્યાર્થીઓ હાથ પગ તો આને જ હાથ કહેવાય અને પગ કહેવાય. તો એ બે પદ સ્વતંત્ર અર્થ ધરાવે છે. ટેબલ ખુરશી જેની ચર્ચા અગાઉ આપણે કરી. તો આ રીતે અહીંયા તો આ બધી મેં વાત કરી સંજ્ઞાઓની. એ પ્રમાણે વિશેષણ, ક્રિયાપદ, ક્રિયા વિશેષણ, કૃદંત આ પદો પણ એમાં આવી શકે. આપણે એમને પણ થોડા ઉદાહરણો દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. જો મિત્રો આપણે દ્વંદ્વ સમાસને એકદમ બારીકાઈથી
શીખવા પ્રયત્ન કરી રહ્યા છીએ. એની કેટલીક ટૂંકી રીતો તમારી સમક્ષ મૂકું છું. એનાથી શું થશે, આપણું જે વ્યાકરણ છે ને મિત્રો એ થોડુંક સઘન બનશે. વિશેષણ કોને કહેવાય, ક્રિયા વિશેષણ કોને કહેવાય, કૃદંત કોને કહેવાય, સંજ્ઞા કોને કહેવાય, ક્રિયાપદ કોને કહેવાય, આ બધું જાણવાની આપણા મનમાં એક તાલાવેલી જાગશે. તો એ પણ શીખવા પ્રયત્ન કરીશું. બીજું એક મહત્વનું પાસું એ છે, સમાસને ઓળખવા માટે આપણું જે શબ્દ ભંડોળ છે ને એ એકદમ વિશાળ હોવું જોઈએ. જો આપણું શબ્દ ભંડોળ વિશાળ હશે તો શું થશે કે આપેલા શબ્દનો અર્થ આપણે જાણી શકીશું, અને અર્થ જાણી શકીશું તો એનો વાક્ય સાથે સંબંધ કયો છે એ સમજાશે. એટલે શબ્દ ભંડોળ આપણું વધશે. એ વધારવા માટે આપણે પ્રયત્ન કરીશું. પહેલું આપણે પેલી વાતો કરતા હતા કે બંને પદો સંજ્ઞા પદો હોય તો એને દ્વંદ્વ સમાસ કહેવાય. એની આપણે કેટલાક સંજ્ઞાઓના ઉદાહરણો રજૂ કર્યું. તો આપણે બંને પદો વિશેષણ હોય તો એને દ્વંદ્વ સમાસ કહેવાય. કેવી રીતે? દાખલા તરીકે નાનું મોટું, તો આ માપ સૂચક વિશેષણ છે. કાળું ધોળું આ ગુણવાચક રંગ સૂચવે છે. ખાટું મીઠું આ સ્વાદ સૂચવે છે. મારું તારું આ સાર્વનામિક વિશેષણ બને છે. એટલે નાનું મોટું તો નાનું અને મોટું પણ કહી શકાય, નાનું કે મોટું પણ કહી શકાય. આપણે તો અને કે દ્વારા વિગ્રહ થાય. બંને જે પદો છે એનો પોતાનો સ્વતંત્ર અર્થ છોડે નહીં વાક્યમાં. બરાબર? ખાટું મીઠું તો ખાટું અને મીઠું. સફરજન ખાટું છે, સફરજન મીઠું છે એમ કહેવાની જગ્યાએ સફરજન ખટ મીઠું છે. બરાબર? તો શું થાય, બંને પદો સ્વતંત્ર અર્થ ધરાવે છે, સફરજન સાથે અર્થ ધરાવે છે. એટલે આ વસ્તુ મારી છે, આ વસ્તુ મારી તારી છે. બરાબર? તો મારું તારું એ સાર્વનામિક વિશેષણ છે. મારું કે તારું, મારું અને તારું. બરાબર? પછી બીજું શું કહેવાય, બંને પદો ક્રિયાપદો હોય તો દ્વંદ્વ સમાસ બને. હવે ક્રિયાપદ કોને કહેવાય? તમે સવારે જ્યારે ઉઠો, જાગો, તો જાગવું એ ક્રિયાપદ, ઉઠવું એ ક્રિયાપદ, બેસવું એ ક્રિયાપદ, ઊભા થવું એ ક્રિયાપદ, ચાલવું એ ક્રિયાપદ, કરવું એટલે બ્રશ કરવો એ ક્રિયાપદ, મોઢું ધોવું એ ક્રિયાપદ, નહાવું એ ક્રિયાપદ, પહેરવું એ ક્રિયાપદ, દોડવું, નાચવું, કૂદવું આ બધા ક્રિયાપદો છે. બરાબર? હવે બંને પદો જે સામાસિક પદમાં બંને પદો ક્રિયાપદો હોય એને પણ દ્વંદ્વ સમાસ કહેવાય. જુઓ, નાયા ધોયા એટલે નહાવું ધોવું બંને ક્રિયાપદ છે, તો નાયા અને ધોયા. પછી નાચ ગાન, નાચવું પણ ખરું અને ગાવું પણ ખરું. બંને પદો ક્રિયાપદો છે, સ્વતંત્ર અર્થ ધરાવે છે. તે નાચે છે, તે ગાય છે, તે નાચે ગાય છે. આમ સાથે કહી શકીએ આપણે મરણ પરણ, તો મરણ એટલે મરવું, પરણ એટલે પરણવું. આ બંને ક્રિયાપદો છે. મરવું શબ્દનો અર્થ સ્વતંત્ર છે, પરણવું શબ્દનો અર્થ સ્વતંત્ર છે. તો મરણ અને પરણ. બરાબર? બીજું એક પદ તોડફોડ, તોડવું ફોડવું ક્રિયાપદો છે, તો તોડવું અને ફોડવું. તો બંને પદો જ્યારે ક્રિયાપદો તરીકે વપરાયેલા હોય એ સામાસિક પદ જ્યારે સમાસ તરીકે ઓળખાવાનો થાય ત્યારે દ્વંદ્વ સમાસ કહેવાય. સમજાય છે? સંજ્ઞા, વિશેષણ, ક્રિયાપદ. જો મેં અહીંયા ક્રિયા વિશેષણની જરૂરત બંને સાથે લીધા મિત્રો. બંને પદો ક્રિયા વિશેષણ હોય કે બંને પદો કૃદંત પદ હોય તો પણ એને દ્વંદ્વ સમાસ કહેવાય. જો ધીમે ધીમે તો રીતિવાચક ક્રિયા વિશેષણ છે. ચાલવું એ ધીમે ધીમે ચાલે છે. બરાબર? તો ધીમે ધીમે આ બંને પદો ક્રિયા વિશેષણ છે. જો અહીંયા આપણે પહેલા ઉદાહરણ કર્યા જ્યાં ત્યાં, તો આ સ્થળવાચક સૂચવે છે. તો જ્યો કે ત્યો, ધીમે અને ધીમે, તો બંને પદો ક્રિયા વિશેષણ તરીકે આવતા હોય. પછી બંને પદો કૃદંત પદ તરીકે આવતા હોય. પેલા 5 કે 6 કૃદંતના પ્રકાર છે. વર્તમાન કૃદંત, ભૂત કૃદંત, સંબંધ ભૂત કૃદંત, વિધ્યર્થ કૃદંત, ભવિષ્ય કૃદંત અને પેલું હેત્વર્થ કૃદંત. બરાબર? આ જે પ્રકારો છે તે કૃદંતના પ્રકારો છે. ત પ્રત્યય લાગે તો વર્તમાન કૃદંત કહેવાય.
प्रत्यय लागे तो संबंधभूत कृदंत कहेवाय, व के बान प्रत्यय लागे तो एकवर्त कृदंत कहेवाय। जो ये हरવું ફરવું એ ક્રિયાપદ છે, એમાં તો પ્રત્યય લાગે એટલે આ કૃદંત પદ બન્યું। તો હરતી ફરતી, તો હરતી કે ફરતી, ફરી ફરીને તો ફરવું ફરવું એ ક્રિયાપદ છે, એમાં પ્રત્યય ઈને લાગે, ઈ અને ઈને લાગે કૃદંત પદ કહેવાય। પણ આખું કૃદંત પદ છે ફરીને અને ફરીને, તો બંને ક્રિયા વિશેષણો આવે કે બંને કૃદંત પદો આવે, બંને ક્રિયાપદો આવે, બંને વિશેષણ આવે, બંને સંજ્ઞા આવે, તો પણ એને આપણે દ્વંદ્વ સમાસ કહીશું। તો હું આમ ત્યાં સુધી આ પહેલી બાબત જે આપણે સરળતાથી શીખવાની વાત કરી કે જોડાયેલા પદોમાં બંને સંજ્ઞા હોય, વિશેષણ હોય, ક્રિયાપદ હોય, ક્રિયા વિશેષણ હોય કે કૃદંત પદ હોય, એ બંને પદો જો એ રીતે વપરાયેલા હોય તો એને દ્વંદ્વ સમાસ આપણે કહેવાનો છે। હજુ બીજી કેટલીક બાબતો છે, મજા આવશે મિત્રો। જો હવે સમાન અર્થ ધરાવતા બે પદો જોડાયેલા હોય તો તેને દ્વંદ્વ સમાસ કહેવાય। સમાન અર્થ એટલે સમાનાર્થી શબ્દો, સીધે સીધો ખ્યાલ, જે બે પદો જોડાયેલા છે બે સમાનાર્થી હોય, એ બે સમાનાર્થી હોય, બરાબર। શ્યામ શ્વેત તો આ વિરુદ્ધાર્થી છે, શ્યામ શ્વેત તો આ શું થયું, એકબીજાના વિરુદ્ધાર્થી છે। પણ સેવા પૂજા, શોક સંતાપ, શોક એટલે દુઃખ અને સંતાપ એટલે દુઃખ, માયા મમતા તો માયા એટલે મમતા, મમતા એટલે માયા, ઠામ વાસણ તો ઠામ એટલે વાસણ ને વાસણ એટલે ઠામ, હોમ હવન તો હોમ કરવું એટલે હવન કરવું, હવન કરવું એટલે હોમ કરવું। બંને સમાન અર્થ ધરાવતા છે, બંને સમાન અર્થ ધરાવતા પદો હોય ત્યારે તેને પણ દ્વંદ્વ સમાસ કહેવાય। એટલે બે પદો જે જોડાયેલા છે બંને સમાનાર્થી હોય તો દ્વંદ્વ સમાસ તેને કહેવાશે। બંને પાછા પોતાનો સ્વતંત્ર અર્થ વાક્યમાં જણાવી શકે છે, તે શોક કરે છે, તે સંતાપ કરે છે, એટલે કે તે શોક સંતાપ કરે છે, એમ એક સાથે આપણે બોલી શકીએ એમ। પછી બીજું આ પણ સરળ બાબત છે, આને પણ તમે જાણો એટલે તમે દ્વંદ્વ સમાસને સરળતાથી ઓળખી શકો। જોડાયેલા બે પદો એકબીજાનો વિરોધી અર્થ દર્શાવે। જો ઉપર શું કહ્યું, સમાનાર્થી હોય તો બંને પદો વિરોધાર્થી હોય તો એને પણ દ્વંદ્વ સમાસ કહેવાય। પણ વિરોધાર્થી કેવી રીતે, સત્યાસત્ય, જો આ ઉદાહરણ તમારી સામે આવે તો આની સંધિ કેવી છૂટી પડે, સત્ય વત્તા અસત્ય, તો આ શું, આ બંને એકબીજાના વિરોધાર્થી છે, તો એ રીતે બંને પદો એકબીજાના વિરોધી, માત્ર એકનું અસત્ય આવે તો એને આપણે વિરુદ્ધાર્થી શબ્દોમાં નહીં લઈએ, એ તો સત્યનો વિરુદ્ધાર્થી છે, પણ અહીંયા તો સત્ય અસત્ય એમ બંને પદો એકબીજાના વિરુદ્ધાર્થી પદો જોડાઈને એક પદ બનેલું હોય એને દ્વંદ્વ સમાસ કહેવાય। જો સુખ દુઃખ, તો સુખ કે દુઃખ વૈકલ્પિક દ્વંદ્વ આવે। જીવન મરણ, તો જીવન કે મરણ, હવે સુખનો વિરુદ્ધાર્થી લખો તો શું લખીએ આપણે, દુઃખ, જીવનનું મરણ મૃત્યુ, બરાબર। પછી રાય રંગ, રાય એટલે રાજા, રંગ એટલે ગરીબ, તો રાય કે રંગ આજ કાલ, આજ કે કાલ વિરુદ્ધાર્થી છે। શ્યામ શ્વેત, હમણાં મેં તમને કહ્યું હતું, તો શું થાય, શ્યામ એટલે કાળું, શ્વેત એટલે સફેદ, શ્યામ કે શ્વેત, તો બે પદો સમાનાર્થી હોય એકબીજાના તો પણ દ્વંદ્વ સમાસ કહેવાય। બંને પદો એકબીજાના વિરુદ્ધાર્થી હોય તો પણ દ્વંદ્વ સમાસ કહેવાય। સમજાય છે મિત્રો? એના પછીની બાબત એ પણ સમજવા જેવી છે, અને તમે દ્વંદ્વ સમાસને હું માનું ત્યાં સુધી ધ્યાનપૂર્વક આ વિડિયો જોશો ને મિત્રો તો સરળતાથી લખશો તમે એનો જવાબ। જોડાયેલા બંને પદો એટલે કે પૂર્વ પદ અને ઉત્તર પદ, પહેલું પદ એ પૂર્વ પદ, છેલ્લું પદ એ ઉત્તર પદ, પૂર્વ પદ અને ઉત્તર પદ સંખ્યા દર્શાવતા હોય, બંને પદો સંખ્યા દર્શાવતા હોય, બરાબર। બે ચાર વિદ્યાર્થીઓને સાહેબ બોલાવે તો આમાં જો સંખ્યાવાચક વિશેષણ છે, બે ચાર, તો બે કે ચાર, બંને પદો સંખ્યા દર્શાવે છે, સમજણ પડે છે। ચાર પાંચ, તો ચાર કે પાંચ, 10 15, તો 10 કે 15, 100 200, તો 100 કે 200, 15 20, 15 કે 20, કેવું છે ને સહેલું, સમજાય છે? આમ ફટ કરતા ચપટી વગાડતા આવડી જાય છે। ફરી એક વખત ચર્ચા કરીએ મિત્રો, સંજ્ઞાની વાત કરી હતી,
આવશે, શીખતા રહીએ આપણે. જો વિદ્યાર્થી મિત્રો, આપણે દ્વંદ્વ સમાસને સરળ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, જેમાં કેટલીક એવી બાબતો આપણે નોંધી રહ્યા છીએ કે જે જો આપણને સમજાઈ જાય તો હું માનું ત્યાં સુધી દ્વંદ્વ સમાસ આવડી જાય. આગળ ચર્ચા કરીએ આપણે તો પૂર્વપદ અને ઉત્તરપદ બંને પદોમાંથી એક પદ નિરર્થક હોય. જો આપણે બોલવાની ટેવ પડી છે કેવી, એક વખતે ગાંધીજી છાપું વાંચતા હતા, એટલે એમણે પેલા કસ્તુરબાને શું કહ્યું, ચા પીવાની ઈચ્છા છે એટલે શું કહ્યું, ચા બા મૂકો. એટલે શું ગાંધીજીએ કસ્તુરબા એમના પત્ની હતા, શું એમને બા કીધા? ના, આ લઢણ છે બોલવાની. તો કસ્તુરબાએ એમની સાથે રહીને કંઈક શીખ્યા હતા, એટલે એમણે જવાબ આપ્યો, છાપુ બાપુ વાંચો હવે. એટલે શું એમણે સાચું પાડ્યું? જો તમે મને બા કહો તો હું તમને બાપુ કહું? ના, ચા બા, છાપુ બાપુ, પાણી બાણી. તો આ શું છે, એમાં એક જે પદ છે એ નિરર્થક છે. એક પદ જે છે તે નિરર્થક છે. તો આવું જે પદ છે એને પણ દ્વંદ્વ સમાસ કહેવાય. જો ચોર બોર, એટલે શું આ ચોર બોર લેવાય? તો ના, પણ રીત છે. ચોર શબ્દનો અર્થ ત્યાં ચોરી કરનારનો છે, પણ બોર શબ્દ છે ને એ લઢણમાં બોલાય છે. ત્યાં બોર એટલે પેલા ખાવાના બોર નહીં, બરાબર? તો ચોર અને બોર. પછી અડખે પડખે, એમાં પડખે એટલે બાજુમાં, પણ અડખે શબ્દ જે છે ને એ પડખે શબ્દની સાથે બોલવું પડે છે, એટલે આજુબાજુ એવો અર્થ થાય. પછી આચર કુચર, જેવું તેવું, આચર કુચર. જો આ શું છે, એક પદ નિરર્થક છે. વાસણ કુસણ, અડકો દડકો, તો અડકો અને દડકો. આ પ્રમાણે બે જે પદ છે એમાંથી કોઈ એક પદ નિરર્થક અર્થ ધરાવતું હોય તો એને દ્વંદ્વ સમાસ કહેવાય. અને મહત્વની વાત કે જે સામાસિક પદમાં એકનું એક પદ બેવડાય, એકનું એક પદ બેવડાય ત્યારે પણ તેને દ્વંદ્વ સમાસ કહે છે. જેમ કે ઉત્તરોત્તર, આની સંધિ કેવી જોવી પડે? ઉત્તર વત્તા ઉત્તર, એટલે એકનું એક પદ બેવડાયું તો ઉત્તર અને ઉત્તર. વચ્ચોવચ, ચાલે કેમ વચ્ચોવચ બેઠો છે? તો વચ્ચોવચ, તો વચમાં અને વચમાં. વખતો વખત, હું તમને વખતો વખત આ બધું શીખવાડતો રહીશ, એટલે સમયે સમયે. જો તો પણ એકનું એક પદ બેવડાય છે, તો એકનું એક પદ જ્યારે બેવડાય છે, રોમે રોમ, આપણા જે રૂવાડા છે તે રોમે રોમ, રોમે રોમે, રોમમાં અને રોમમાં. ધીમે ધીમે, જો આપણું ક્રિયા વિશેષણમાં આપણે લખ્યું હતું, બંને પદો ક્રિયા વિશેષણ છે, એની જ વાત અહીંયા એકનું એક પદ બેવડાય છે તો એને પણ દ્વંદ્વ સમાસ કહેવાશે. તો અત્યાર સુધી આપણે દ્વંદ્વ સમાસની જે ચર્ચા કરી એ દ્વંદ્વ સમાસમાં વિદ્યાર્થી મિત્રો શું શીખ્યા કે સામાસિક પદ વાક્યમાં સ્વતંત્ર અર્થ ધરાવતું હોય. પહેલી વાત તો એ કે તે સર્વપદ પ્રધાન સમાસ છે, એકમાત્ર સમાસ છે સર્વપદ પ્રધાન. પછી બે પદો પોતાનો સ્વતંત્ર અર્થ ધરાવતા હોય, વાક્ય સાથે મહત્વ પોતાનું સ્વતંત્ર મહત્વ ધરાવતા હોય, સમાન ઉભાનું એને દ્વંદ્વ કહેવાય. અને કે દ્વારા વિગ્રહ થાય તો દ્વંદ્વ સમાસ કહેવાય. કેવા પદોને અને કે દ્વારા વિગ્રહ કરી શકાય? જે બંને પદો વાક્યમાં સ્વતંત્ર અર્થ ધરાવતા હોય, પોતાનો વ્યક્તિગત અર્થ ધરાવતા હોય તેવા પદોને અને કે દ્વારા વિગ્રહ કરી શકાય. પછી શું શીખ્યા? બંને સંજ્ઞા પદો હોય, બંને ક્રિયા વિશેષણો હોય, બંને ક્રિયાપદો હોય, બંને ક્રિયા વિશેષણો હોય, બંને કૃદંત પદો હોય તો એને ક્રિયા વિશેષ દ્વંદ્વ સમાસ કહેવાશે. પછી બીજી વાત આપણે એ શીખ્યા હતા કે જે સામાસિક પદમાં સમાનાર્થી બે પદો આપેલા હોય તો એને દ્વંદ્વ સમાસ કહેવાય. બે વિરુદ્ધાર્થી પદો આપેલા હોય તો એને દ્વંદ્વ સમાસ કહેવાય. જો અહીંયા વિરુદ્ધાર્થમાં મેં સ્પષ્ટતા કરી હતી કે સફળ અસફળ, આમ બે પદ આપેલું હોય તો સફળ કે અસફળ એને દ્વંદ્વ, પણ એકલું અસફળ આપ્યું હોય તો એને દ્વંદ્વ કહેવાશે નહીં. પણ બંને પદો સુખ દુઃખ એમ બંને પદો એકબીજાના વિરુદ્ધ
સમાસ કહેવાય. બંને પદોમાં એકાદું પદ નિરર્થક હોય એને દ્વંદ્વ સમાસ કહેવાય. અને બંને પદોમાં એકનું એક પદ બેવડાતું હોય ત્યારે એને પણ દ્વંદ્વ સમાસ કહેવાય. મિત્રો આટલી વાત તમે ધ્યાનમાં રાખો એટલે હું માનું ત્યાં સુધી આમ તો આ સમાસ સહેલો જ છે પણ આ તમને વધુ સરળ બનાવશે. તો એ બધું લખ્યા શીખ્યા પછી તમારી સામે મેં આ કેટલાક ઉદાહરણ મૂક્યા મિત્રો. અત્યારે હું એની ચર્ચા કરું છું પણ જવાબ તો તમારે એના જાતે લખવાના છે, સમજીને લખવાના છે. ન સમજાય કે મને તમે કહેજો, કોમેન્ટમાં લખજો, આપણે એની ચર્ચા કરીશું. જો અહીંયા આબોહવા તો અહીંયા મેં લખ્યું છે કે એનો જવાબ કે આબ એટલે પાણી અને હવા. પાણી અને હવા બંને સ્વતંત્ર અર્થ ધરાવતા પદો છે એટલે અને દ્વારા વિગ્રહ થાય છે એટલે દ્વંદ્વ સમાસ કહેવાય. અહીંયા બધા જ ઉદાહરણો દ્વંદ્વ સમાસના છે એટલે પાછળ જવાબ રૂપે આપણે દ્વંદ્વ સમાસ લખવાનો નથી. પછી 12 તો શું થયું? હમણાં ચર્ચા કરી હતી આપણે કે સંખ્યા બંને પદો સંખ્યા પદો આવતા હોય તો 12 એ સંખ્યા સૂચવે છે બંને પદો તો 12 કે 13 દ્વંદ્વ સમાસ કહેવાય. હવે આ જે લખ્યું છે આ જ તમારે અહીંયા નથી લખવાનું, આ જ બાબતને તમારે નીચે લખવાની છે. એને કારણ શું થાય કે આનો વિગ્રહ તમારે ફરજિયાત લખવાનો છે. આ દરેક પદનો વિગ્રહ લખશો તો જ તમને ખબર પડશે. મેં તમને કહ્યું છે કે સમાસ શીખવા છે તો વિગ્રહ જાણવા પડશે. વિગ્રહ જાણવા માટે શબ્દનો અર્થ જાણવો પડશે. શબ્દનો અર્થ જાણવા માટે શબ્દ ભંડોળ વધારવું પડશે. ઝાડો પેશાબ બંને અર્થ સ્વતંત્ર છે. કોને ઝાડો કહેવાય કોને પેશાબ કહેવાય તો ઝાડો અને પેશાબ. શ્રાવણ ભાદરવો બે મહિનાના નામ છે. શ્રાવણ અને ભાદરવો બરાબર વ્યક્તિવાચક સંજ્ઞા છે બંને. દાળ ચોખા અહીંયા કઈ દ્રવ્યવાચક સંજ્ઞા છે. દાળ અને ચોખા, દાળ કે ચોખા. હવે આની આ વાત આગળના સમાસમાં પણ આવશે પણ એ સમાસ કે આ સમાસ કેવી રીતે જ્યારે વાક્યમાં કોઈ પદ વપરાયું હોય ત્યારે એનો કોઈ ચોક્કસ અર્થ. બાકી અહીંયા આપણે એને દ્વંદ્વ સમાસ જો ખરું ખોટું વિરુદ્ધાર્થી શબ્દો આવ્યા તો ખરું કે ખોટું, છિન્ન ભિન્ન છીનવાયેલું જુદું જુદું તો નિરર્થક પદ વાળું છિન્ન કે ભિન્ન. ગુરુ શિષ્ય જાતિવાચક સંજ્ઞા ગુરુ અને શિષ્ય. ભણ્યું ગણ્યું તો કૃદંત પદ પણ છે, ક્રિયાપદો પણ છે બંને ભણ્યું અને ગણ્યું. રમત ગમત તો રમત અને ગમત. જીર્ણ શીર્ણ તો જીર્ણ એટલે પણ આમ જેને કહીએ કે નામશેષ થવા આવેલું અને શીર્ણ એટલે પણ નામશેષ થવા આવેલું. બંને સમાનાર્થી પદો છે તો સમાન અર્થ ધરાવતા પદો હોય એટલે દ્વંદ્વ સમાસ કહેવાય. જીર્ણ અને શીર્ણ. કામ ક્રોધ તો કામ એટલે વાસના, ક્રોધ એટલે ગુસ્સો. બંને સ્વતંત્ર અર્થો છે તો કામ અને ક્રોધ. 96 હવે અહીંયા થોડું વિચારવું પડે. 6 અને 90 અને 6 96. હાથ પગ જાતિવાચક સંજ્ઞા છે. સાંજ સવાર ક્રિયા વિશેષણ છે સમયવાચક. સાંજ કે સવાર. રૂએ રૂએ તો એકનું એક પદ નીવડાયું તો રૂએ અને રૂએ. રિદ્ધિ સિદ્ધિ સમાન અર્થ ધરાવતા પદો છે તો રિદ્ધિ અને સિદ્ધિ. અસ્ત વ્યસ્ત વિરુદ્ધાર્થી શબ્દો છે તો અસ્ત કે વ્યસ્ત. તેઓને શબ્દ રમણ ભમણ તો રમણ કે ભમણે શામાં આવ્યું? પેલા નિરર્થકમાં આવ્યું. ધીમે ધીમે શબ્દ બેવડાય છે. ક્રિયા વિશેષણ પણ છે. ધીમે ધીમે અંજળ તો અન્ન અને જળ દ્રવ્યવાચક સંજ્ઞા. અંગોપાંગ તો અંગ અને ઉપાંગ એવો અર્થ થાય. આ તમને કદાચ ન સમજાય તો નોંધ કરી લો. અંગ અને ઉપાંગ એટલે અંગ ઉપાંગ સહિત જેને સાંગોપાંગ કહેવાય. પછી ચૂનો કાથો. ચૂનો એટલે એનો સ્વતંત્ર અર્થ છે. કાથો શબ્દનો સ્વતંત્ર પાનમાં નાખીને બનાવવામાં આવે તે તો ચૂનો અને કાથો. ખાડા ટેકરા તો વિરુદ્ધાર્થી છે. ખાડાનો વિરુદ્ધાર્થી ટેકરો તો ખાડા કે ટેકરા. નામ કે નિશાન એકનો એક શબ્દ બેવડાયો. લોભે લોભે તો લોભે અને લોભે. વાદ વિવાદ તો વળી પાછું આપણે એકનો સમાનાર્થી છે. વાદ એટલે પણ લડવું, વિવાદ એટલે પણ લડવું તો વાદ કે વિવાદ. વારંવાર બેવડાયો શબ્દ વારે અને વારે. ભૂખી તરસી વિરુદ્ધાર્થી શબ્દ આવે તો ભૂખી કે તરસી. સગા વાલા સમાનાર્થી શબ્દો છે. સગા એટલે વાલા, વાલા એટલે સગા. અને વહેલું મોડું વિરુદ્ધાર્થી શબ્દ છે તો વહેલું કે મોડું. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે દ્વંદ્વ સમાસની વિગતવાર જે ચર્ચા કરી હું માનું ત્યાં સુધી દ્વંદ્વ સમાસને તમે બરાબર સમજી ગયા હશો. આ બાબતો જે છે તમારે
જેને કારણે તમને એક વાત સમજાઈ જાય કે અને દ્વારા કે દ્વારા વિગ્રહ થાય તો દ્વંદ્વ સમાસ કહેવાય, પણ ક્યારે દ્વંદ્વ સમાસ કહેવાય એની આટલી વિશાળ ચર્ચા આપણે તમારી સમક્ષ કરી. હું માનું ત્યાં સુધી દ્વંદ્વ સમાસ તમારો એકદમ સરળતાથી તૈયાર થઈ ગયો હશે. તમને જો આ વિડિયો ગમે તો તમારા જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા જે સગાવાલા હોય, મિત્રો હોય, એમને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, ન સમજાય કોમેન્ટ કરજો. હું તમને એનો પણ જવાબ આપીશ. ધન્યવાદ મિત્રો.